નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 758મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ. દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને જલતત્વ અને જલચિકિત્સા એટલે પંચમહાભૂતનું પૈકીનું એક તત્વ છે જલતત્વ, અને જલચિકિત્સા એટલે કે વોટર થેરાપી, એને જલોપચાર પણ કહી શકાય. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. બીએસસી કેમિસ્ટ્રી તેમણે કરેલ છે, અને એ પછી એમણે ચાલુ સર્વિસે ડિપ્લોમા યોગ એન્ડ નેચરોપેથી આયુર્વેદમાં ગુજરાત યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે એમણે DNYS કરેલ છે. અને પછી કેમેસ્ટ્રીમાં બીએસસી થયા પછી એમણે વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્ય કરેલ છે. 1980થી 1985 સુધી વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ, અને 2004થી 2019 સુધી નેસ્લેમાં પણ સલાહકાર રહી ચૂકેલ છે. મેગીમાં મગફળી પ્રોટીન અને કોફીમાં ચિકોરી વિશે માર્ગદર્શન આપેલ છે. અને બીજું, એમણે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે જામનગર યુનિવર્સિટીમાં 1985થી 1985થી એમણે સર્વિસ કરેલ. 1985થી 2015 સુધી એમણે સર્વિસ કરેલ છે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે. ડ્રગ એનાલિસિસ કરવા માટે તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ એટલે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે 1985થી 2015 સુધી કાર્યરત હતા. અને એ પછી તેઓ આયુર્વેદ ફાર્માકોપિયા બનાવવા માટે પણ માપદંડો નક્કી કરવા માટેનો જે પેરામીટર નક્કી કરવા માટેનો જે ક્રાઇટેરિયા નક્કી કર્યો તેમાં પણ એમણે સહયોગ આપેલ. અને નિવૃત્તિ પછી તેઓ યોગ અને નેચરોપેથીમાં સ્વાસ્થ્ય જાળવણી માટે માર્ગદર્શન આપી રહેલ છે. ગિરનારી મંડળમાં તેમણે 50થી વધારે વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. અને ગીતાજી ગિરનારની મંડળ એટલે ગીતા ઉપરના જે ભગવદ્ ગીતા ઉપરના વેબિનારમાં પણ તેમણે વક્તવ્ય આપેલ છે. તો આ તો શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ટૂંકમાં પરિચય. જેઓ આપણને આજે જલતત્વ, પંચમહાભૂત પૈકીનું એક તત્વ છે જલતત્વ એટલે કે વોટર, અને જલચિકિત્સા એટલે વોટર થેરાપી, હાઇડ્રોથેરાપી એટલે કે જલોપચાર વિશે માહિતી આપશે શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. ખાટ સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર ખાટ સાહેબ. નમસ્કાર. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ. તથા ગિરનારી મંડળના સભ્યો, મિત્રો અને સહઅધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 56 ગિરનારી મંડળનો 758મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ
ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 56માં આજે જળ તત્વ અને જળ ચિકિત્સા વિશે હું મારું વક્તવ્ય શરૂ કરું છું. આ સૃષ્ટિમાં પ્રકૃતિનું નિર્માણ પંચમહાભૂતના 5 તત્વોથી થયેલ છે. જેમ કે આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ. આ 5 તત્વો મળી સમગ્ર સૃષ્ટિમાં જીવ સૃષ્ટિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં પંચમહાભૂતની ખૂબ જ અગત્યતા છે. જીવ સૃષ્ટિની ઉત્પત્તિ, તેનું ભરણ પોષણ, તેની દેહધાર્મિક ક્રિયા અને અસ્તિત્વ જાળવી જન્મથી મરણ સુધીની ક્રિયામાં પંચમહાભૂત અનિવાર્ય છે. આ પંચમહાભૂતને પંચતત્વ પણ કહે છે. આ પંચતત્વના પંચમહાભૂતની ઉત્પત્તિ ઈશ્વરની શક્તિ શબ્દ તન માત્રા દ્વારા ઓમ નાદથી આકાશ તત્વથી ઉત્પત્તિ થઈ. આ આકાશ તત્વમાંથી વાયુ તત્વ ઉત્પન્ન થયું, વાયુ તત્વમાંથી અગ્નિ તત્વ ઉત્પન્ન થયું અને અગ્નિ તત્વમાંથી જળ તત્વ ઉત્પન્ન થયું. આ જળ તત્વમાંથી પૃથ્વી તત્વ ઉત્પન્ન થયું. આ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી તત્વ એટલે કે આ પંચમહાભૂત માં જળ તત્વની સૌથી વધારે અગત્યતા છે. આજે આપણે આ જળ તત્વ અને જળ ચિકિત્સા વિશે થોડુંક વિશેષ માર્ગદર્શન અને ચર્ચાઓ કરીશું. પંચમહાભૂતને સમજવા માટે આપણા ગિરનારી મંડળના ઘણા બધા વેબિનારો થયેલ છે. આ પૃથ્વી ઉપર આશરે 70% જળ એટલે કે પાણી આવેલ છે. સમગ્ર જીવ સૃષ્ટિ જેમ કે વનસ્પતિ, કીડી, મકોડા, સૂક્ષ્મ જીવો, પશુ પક્ષી તેમજ મનુષ્યના સંપૂર્ણ શરીરમાં આશરે 70% જળ તત્વ રહેલ છે. આથી સજીવ સૃષ્ટિમાં દરેક સજીવના જીવનનો આધાર જળ તત્વ ઉપર સૌથી વધારે છે. મનુષ્યના જીવનમાં પોતાની દેહધાર્મિક ક્રિયા માટે જન્મથી મરણ સુધી જળ તત્વ એટલે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની તંદુરસ્તી જાળવવા માટે જળ તત્વ દ્વારા ચિકિત્સા કરવી ખૂબ જ સરળ છે. આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, શ્રીમદ ભાગવત ગીતામાં પણ પંચમહાભૂતનું અદ્ભુત વર્ણન કરવામાં આવેલ છે. આ પંચમહાભૂતમાં પાંચેય ભૂતોની ક્ષતિ પૂરી કરવા માટે આપણે થોડું વિસ્તારથી સમજીએ. જેમ કે આકાશ તત્વની ક્ષતિ પૂર્તિ કરવા માટે વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, શ્રીમદ ભાગવત ગીતા, આરતી, ભજન, કીર્તન, ધાર્મિક ગ્રંથોનું વાચન, પઠન અને મનન, ધાર્મિક પ્રવચનો દ્વારા સૂક્ષ્મ શરીર માટે જરૂરી આકાશ તત્વની પૂર્તિ થાય છે. આ આકાશ તત્વ આપણા સ્થૂળ શરીરનું સંચાલન કરે છે. તેવી જ રીતે વાયુ તત્વની પૂર્તિ કરવા માટે શિવ સ્વરોદય, નાડી તંત્ર, યોગ, પ્રાણાયામ, મંત્રોચ્ચાર દ્વારા વાયુ તત્વ તથા આકાશ તત્વની પૂર્તિ થાય છે. અગ્નિ તત્વની પૂર્તિ કરવા માટે યજ્ઞ કાર્ય, વ્યાયામ, કસરત
હવન કાર્ય, ધૂન, ગીત, રાસ ગરબા, ભોજન પ્રસાદ વગેરેથી અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વની પૂર્તિ થાય છે. પૃથ્વી તત્વની પૂર્તિ કરવા માટે પ્રસાદ, આહાર દ્રવ્યો, ધાર્મિક સ્થાપનો, યોગ સાધના, અનુષ્ઠાન, યોગાસનો જેવા શ્રમ જેવા કાર્યો પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વની પૂર્તિ થાય છે. આપણા શરીરની દેહ ધાર્મિક ક્રિયાની તંદુરસ્તી જાળવવી અને તેની ચિકિત્સા માટે ખૂબ જ જરૂરી અગત્યતા છે. આજે આપણે જળ તત્વ અને જળ ચિકિત્સા વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. જળ તત્વના અન્ય સમાનાર્થી શબ્દો ઘણા બધા છે, જેમ કે પાણી. પાણીમાં હણી દીર્ઘ શબ્દ હોય તો પાણીનો અર્થ પ્રાણ બચાવનાર થાય છે. પાણી શબ્દમાં હણી હસ્વ હોય તો આ પાણીનો અર્થ હાથ થાય છે અને આથી જ આપણે ધાર્મિક વિધિ વિધાનમાં પાણી ગ્રહણ કરવાનો સંકલ્પ કરીએ છીએ. અંભસ, કોઈ પણ સાથે અથડાયા વગર ધ્વનિ ઉત્પન્ન કરે, એટલે કે વાતાવરણમાં રહેલો ભેજ અને ભેજવાળી હવાની ઠંડી લહેરોનો અવાજ એ અંભસ પાણીના ગુણ છે. કિલાલ, અગ્નિની જ્વાળાઓને અટકાવે છે. પાનીય, દરેક સજીવ જેનું અનુપાન કરી તૃપ્ત થાય છે એને પાનીય કહેવાય. નીર, હૃદયને પ્રિય છે એવા પાણીને નીર કહેવાય. અમૃત, શરીરને પુષ્ટિ આપે છે. ઉદક, બીજાને ભીના કરી પડી જાય, ભેજ શોષાય એને ઉદક કહેવાય છે. ધનરસ, એટલે કે મેઘ વરસાદનું પાણી ધન વર્ષા કહેવાય છે. મેઘરવો, ઝાકળ સ્વરૂપે પાણી ઠાર પડવો એને મેઘરવો કહેવાય છે. વારી, જે પાણી તરસ, મૂર્છા, અકળામણ દૂર કરી સ્ફૂર્તિ આપે તેને વારી કહેવાય છે. અંબુ અથવા આંબ, કોઈ પણ સાથે ટકરાઈને અવાજ પેદા કરે એ પાણી, જેમ કે ઝરણા, ધોધ, ખળખળ કરતી નદી, તળાવ, સમુદ્રના મોજાના તરંગોનો અવાજ ને અંબુ કહેવાય છે. પયસ અથવા પય, જે પાણી શીતળતા કે મધુરતાના ગુણ હોય તે પાણીને પયસ કહેવાય છે. તોય, જે પાણી કોઈ પણ વસ્તુને ઢાંકીને ફેલાય, એટલે કે હિમવર્ષા, હિમ પડવું તેને તોયમ કહેવાય. ભૂમિ, એટલે જમીનમાંથી નીકળતું પાણી, એટલે કે કુવા કે બોરમાંથી નીકળતા પાણીને ભૂ કહેવાય છે. સલીલ, ખળખળ અવાજ કરતી ઝરણાઓ તેમજ નદીઓ નો પાણીને સલીલ કહેવાય. નૂર, બળ, તાકાત આપનાર, પુષ્ટિ આપનાર પાણીને નૂર કહેવાય છે. અંતરિક્ષ જળ, એટલે વરસાદનું પાણી. ઔદભિક જળ, એટલે ખડકો કે પહાડોનું પાણી. આમ પાણીના જુદા જુદા નામ અને તે પ્રમાણે તેના જુદા જુદા પ્રકારો પણ છે. ઝરણાનું પાણી, કરાનું પાણી, સરોવરનું પાણી, ધોધનું પાણી, હિમ નદીનું પાણી, બોરનું પાણી, કુવાનું પાણી, બરફનું પાણી, છારવાળું પાણી, ઉકાળેલું પાણી, નવશેકું પાણી, હુંફાળું પાણી, ખારું પાણી, સમુદ્રનું પાણી, પવિત્ર નદીનું પાણી, પવિત્ર કુંડનું પાણી. આ પાણીના જુદા જુદા પ્રકારો છે. આધ્યાત્મિક
પ્રમાણે જળના ભેદ આપેલા છે અને આ જળના ભેદનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ વર્ણવેલ છે. જેમ કે દિવ્ય જળ એટલે કે ધારજ જળ પણ કહે છે. આકાશમાંથી વરસાદ રૂપે પડેલું પાણી દિવ્ય જળ કહેવામાં આવે છે. આ દિવ્ય જળ ત્રિદોષ હરનાર, હલકું, રસાયણકારક, બુદ્ધિ વધારનાર અને તૃપ્તિ આપનાર છે. ભૌમ જળ એટલે ભૂમિમાંથી ઉત્પન્ન થતું જળ, ઊંડા કુવા, બોરનું પાણી ભૌમ જળ કહેવાય છે. હંસોદક જળ જે જળાશયો ઉપર આખો દિવસ સૂર્યના કિરણો આવતા હોય અને રાત્રે ચંદ્રનો પ્રકાશ આવતો હોય આવા જળાશયના પાણીને હંસોદક કે અંશુદક પાણી કહેવામાં આવે છે. કુવાનું પાણી મીઠું હોય, ખારું હોય અને ઘણી વખત કડવું પણ હોય છે. પાટનું પાણી એટલે કે ઊંડી ખીણ કે શિલાઓ, પથ્થરોની વચ્ચે જે પાણી હોય એ પાટનું જળ કહેવાય છે. અને નદીનું જળ, ઝરણાનું જળ ને નાંદેય જળ કહેવામાં આવે છે. ગાંગ જળ વરસાદનું પાણી સીધું વાસણમાં ઝીલીને એકઠું કરી તેને કપડાથી ગાળી અને એકઠું કરેલ પાણીને ગાંગ જળ કહેવામાં આવે છે. દીવા વૃષ્ટિ જળ દિવસે વરસેલા વરસાદના પાણીને દીવા વૃષ્ટિ જળ કહેવાય છે. તેવી જ રીતે રાત્રિ વૃષ્ટિ જળ રાત્રે વરસેલા વરસાદના પાણીને રાત્રિ વૃષ્ટિ કહેવાય છે. દુર્દિન વૃષ્ટિ જળ દિવસ અને રાત્રિના વરસાદનું બંનેનું ભેગું કરેલું પાણી દુર્દિન વૃષ્ટિ જળ કહેવાય છે. છણ વૃષ્ટિ જળ શ્રાવણ માસના સરવડા એટલે કે કટકે કટકે વરસાદ આવતો હોય અને એ પાણી એકઠું કરીને એ પાણીને છણ વૃષ્ટિ જળ કહેવાય છે. વીડાઓનું જળ નદી કાંઠે નદી સુકાઈ ગઈ હોય અથવા સમુદ્રના કાંઠે રહેતી હોય તેમાં 1, 2 કે 3, 4 ફૂટ સુધી ખાડો ગાળીને જે પાણી મળે છે એને વીડા જળ કહેવાય છે. અર્ક જળ પાણીને ઉકાળવાથી ઉત્પન્ન થતી વરાળને ઠંડુ પાડી એકઠું કરવામાં આવે આ જળને અર્ક જળ અથવા નિસ્યંદિત પાણી એટલે કે ડિસ્ટિલ વોટર કહેવામાં આવે છે. કરાનું પાણી વરસાદમાં કરા રૂપે બરફ જેવા ગોળ કરા પડે છે અને એનું પાણી છે એ કરા જળ કહેવાય છે. સ્ફટિક જેવા પાણીના ઘન ટુકડા હોય તો એને હિમ પાણી કહેવાય છે. આધ્યાત્મિક રીતે પણ પાણીનું ખૂબ જ મહત્વ છે. દરેક ધર્મોમાં સ્થૂળ શરીરના શુદ્ધિકરણ માટે પાણીને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ પ્રમાણે ધાર્મિક ક્રિયાઓ અને વિધિ વિધાનમાં હાથમાં પાણી લઈને સંકલ્પ કરવાનું મહત્વ છે. તેમજ કોઈ દુર્ગુણો, વ્યસનો, રાગ દ્વેષ, મોહ માયા, અભિમાન, અહંકાર જેવી અંતઃકરણની શુદ્ધિ માટે હાથમાં પાણી લઈને પાણી મૂકવું એટલે કે સંકલ્પ કરવો તેને ખૂબ જ અગત્યતા આપેલ છે. વેદોમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સરયુ જેવી ભારતની અંદર અનેક પવિત્ર નદીઓને માતા ગણવામાં આવે છે અને નદીઓને
દેવીનું સ્થાન આપવામાં આવેલ છે. ગરમ પાણીના ઝરણાને દેવતાનું સ્થાન આપવામાં આવેલ છે. મહાદેવને જળાભિષેક, ઉગતા સૂર્યને જળ ચડાવવું, પીપળાને પાણી રેડવું, શ્રાદ્ધ કરવામાં કાર્યમાં પાણી રેડવું વગેરેને ખૂબ જ અગત્યતા ગરુડ પુરાણમાં વર્ણવેલ છે. જળના દેવતા વરુણ દેવ છે. જળની દિશા પૂર્વ દિશા અને અગ્નિ ખૂણો છે. શ્રાવણ માસની પૂનમે એટલે કે નાળિયેરી પૂનમ કહેવામાં આવે છે. આ દિવસે દરિયાઈ ખેડૂતો, મછવારા, વહાણવટીઓ, સાગર ખેડૂતો, ખારવા, ખલાસી, લોહાણા, સિંધી જ્ઞાતિઓ સમુદ્રમાં નાળિયેર પધરાવી તેના ઈષ્ટદેવ એટલે કે દરિયાલાલની પૂજા કરે છે. આથી દરિયો એટલે કે સમુદ્રનું અદ્ભુત મહત્વ છે. મૃત્યુ પછી કરવામાં આવતી શ્રાદ્ધ વિધિમાં પાણી ઢોરની ક્રિયા કરવામાં આવે છે. આપણા મહિનાઓમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળા સાથે જળ તત્વનું ખૂબ જ મહત્વ છે અને આ આપણે સ્થૂળ રૂપે દરિયાની અંદર એકમથી પૂનમ અને એકમથી અમાસ સુધી જે ભરતી અને ઓટ આપણે ખૂબ જ સારી રીતે અનુભવી શકીએ છીએ. ઓરિસ્સામાં ભુવનેશ્વર મંદિરમાં વરુણ દેવતાના જુદા જુદા 12 સ્વરૂપો જોવા મળે છે. ખજુરાહોમાં વરુણ દેવ માછલીના વાહન ઉપર બિરાજમાન જોવા મળે છે. બિહારમાં પાલકાલીન વિષ્ણુ મંદિરના પટાંગણમાં વરુણ દેવની પ્રતિમા છે. આ વરુણ દેવની પ્રતિમામાં અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર માછલીનું જોવા મળેલ છે. બ્રહ્માંડમાં કણ કણમાં જળ તત્વો વ્યાપેલ છે. ચંદ્રમાની ચાંદનીમાં જળની પ્રભા એટલે કે ક્રાંતિનું મહત્વ છે. સમુદ્ર, નદી, તળાવ, સરોવરમાં સ્નાન કરવાનું અનેક શાસ્ત્રોમાં મહત્વ છે. ભાદરવા મહિનામાં, ચૈત્ર મહિનામાં પિતૃઓને પાણી તર્પણ કરવાનું મહત્વ છે. ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશી, જેઠ સુદ 11ના ઉપવાસનું મહત્વ છે. ભાદરવા સુદ એકાદશી જલ ઝીલણી 11નું મહત્વ છે. કોઈ પણ જીવજંતુ, પશુ પક્ષી કે મનુષ્યના મૃત્યુ વખતે યમુના નદીના જળનું યમુના પાન કરાવવાનું મહત્વ છે. પૃથ્વીનું ચુંબકીય બળ એટલે કે ગુરુત્વાકર્ષણનું બળ જળ એટલે કે પાણીને આધારિત છે. સોમનાથ મહાદેવના શિવલિંગની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. ચંદ્રદેવ જળ તત્વના દેવ છે. આથી સોમનાથ મહાદેવની આરાધના જળ તત્વ સાથે વધારે સંબંધિત છે. જળ તત્વ વૃક્ષ પણ છે અને શીતલ પણ છે. એટલે જળ તત્વ અગ્નિ ઉત્પન્ન કરે છે અને અગ્નિને કંટ્રોલ પણ કરે છે. આપણા શરીરમાં 7 ચક્રો આવેલા છે. આ 7 ચક્રમાં જળ તત્વનું આધ્યાત્મિક મહત્વ એટલે કે 7 ચક્રો પ્રાણ ઉર્જાના કેન્દ્રો છે. આ 7 ચક્રમાં પ્રાણ ઉર્જાનો પ્રવાહ વહે છે ત્યારે તેમાંથી તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગો દ્વારા આપણા શરીરમાં ઓરા એટલે કે આભા મંડળ બને છે. આ આભા મંડળ આપણા શરીરના સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના જોડાણનું કાર્ય કરી અને દેહ ધાર્મિક ક્રિયા ચલાવે છે. આ 7 ચક્ર એટલે મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર,
મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર છે. આ 7 ચક્રમાં સ્વાધિષ્ઠાન ચક્રને જળ તત્વ સાથે મુખ્ય સંબંધ છે. આપણા શરીરમાં જળ તત્વનું યોગ્ય પ્રમાણ જાળવવા આ સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર આધારિત છે. શિવ સર્વોદય, સ્વર વિજ્ઞાન અને નાડી વિજ્ઞાન પ્રમાણે જળ તત્વનું મહત્વ. શિવ સ્વરોદય શાસ્ત્રના તત્વજ્ઞાનની અનુભૂતિ પ્રતિપાદન કરે છે. સૃષ્ટિની ઉત્પત્તિ પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્વથી બનેલ છે. આ 5 તત્વો પરમ તત્વ એટલે પરમ બ્રહ્મ તત્વ છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પિંગળા નાડી એટલે કે સૂર્ય નાડી જેને તેમજ ઈડા નાડી એટલે કે ચંદ્ર નાડીમાં પ્રાણ શક્તિનો પ્રવાહ વહે છે. આ પ્રાણવાયુનો પ્રવાહ સૂર્ય નાડીમાં તેમજ ચંદ્ર નાડીમાં પ્રવાહ ભેગો થઈ કુંડલીમાં થઈને સુષુમ્ના નાડીમાં પ્રવેશે ત્યારે 7 ચક્રમાં વિભાજિત થાય છે અને આ 7 ચક્રમાંથી 11 જુદી જુદી નાડીઓ અને છેવટે 72,000 નાડીમાં વિભાજિત થઈ અને આપણા શરીરનું સંચાલન કરી દેહ ધાર્મિક ક્રિયા ચલાવે છે. જળ તત્વનો રંગ સફેદ છે. જળ તત્વનો બીજ મંત્ર વમ છે. જળ તત્વનો આકાર અર્ધચંદ્રાકાર છે. આથી જ સમુદ્ર, નદી, સરોવર વગેરેમાં પાણીમાં વમળો એટલે કે પાણીની લહેરો અર્ધચંદ્રાકાર જોઈ શકાય છે. જળ તત્વનો સ્વાદ તુરો અને ખારો હોય છે. જળ તત્વનો ગુણ રૂક્ષ અને શીતળ છે. જળ તત્વના ધ્વનિ બ, ભ, મ, ય, ર, લ છે અને જળ તત્વના ધ્વનિ ગુરુ છે. જળ તત્વના ધ્વનિ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે સંબંધ ધરાવે છે. જળ તત્વના પગના તળિયા એટલે કે ચરણમાં સ્થાન છે. એટલે ચરણ સ્પર્શ પગે લાગવાનું મહત્વ છે. જળ તત્વ શબ્દ, સ્પર્શ, રૂપ અને રસયુક્ત હોય છે. જળ તત્વ આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ અને જળ તત્વ યુક્ત હોય છે. જળ તત્વની જ્ઞાનેન્દ્રિય જીભ છે. જળ તત્વની કર્મેન્દ્રિય લિંગ છે. જળ તત્વનું સ્થાન જનનેન્દ્રિયના મૂળમાં છે એટલે કે જેને ભૂલોક પ્રતિનિધિત્વ કરે છે. જળ તત્વનો ગુણ રસ છે. આથી 6 રસ મધુર, અમ્લ, છારીય, તિક્ત, કટુ અને કસાય આ તમામ રસોનું જ્ઞાન જળ તત્વને કારણે છે. જળ તત્વનો વિકાર મોહ અને માયા છે. જળ તત્વનો પ્રાણ વ્યાન છે જે આખા સમગ્ર શરીરમાં હોય છે. જળ તત્વના વ્યાન પ્રાણનો ઉપપ્રાણ ધનંજય છે. પવિત્ર નદીના ત્રિવેણી સંગમમાં સ્નાનનું મહત્વ છે જે ઈડા નાડી, પિંગળા નાડી અને સુષુમ્ના નાડીનું શુદ્ધિકરણનું મહત્વ છે. આપણે થોડા દિવસ પહેલા જ મહાકુંભ મેળામાં કરોડો લોકોએ સ્નાનનો લાભ લીધેલ. આ 3 નાડીઓ મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી ની શક્તિના રૂપ છે. આથી ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આ મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી ની શક્તિઓ
મળે છે. આપણા હાથ અને પગની ટચલી આંગળી એટલે કનિષ્ઠ આંગળીને જળ તત્વ સાથે સંબંધ છે. જળ તત્વને ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે સંબંધ છે. જળ તત્વને ચંદ્ર તથા શુક્ર ગ્રહ સાથે સંબંધ છે. જળ તત્વના નક્ષત્રો પૂર્વાષાઢા, આશ્લેષા, મૂળ, આદ્રા, રેવતી, ઉત્તર ભાદ્રપદ, શતભિષા આ 7 નક્ષત્ર જળ તત્વના છે. જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન છે. આ 3 રાશિમાં જળ તત્વનું પ્રભુત્વ છે. વેદ, પુરાણ, શ્રીમદ ભાગવત ગીતા તેમજ રામાયણ જેવા પવિત્ર ગ્રંથોમાં જળ તત્વનું મહત્વ વર્ણવેલ છે. જેમ કે અથર્વવેદમાં 3જા કાંડ ની અંદર, ઋગ્વેદમાં 6ઠા સૂક્તમાં, સામવેદમાં 2જા અધ્યાયમાં, યજુર્વેદમાં 1મ અધ્યાયમાં, અથર્વવેદના 1મ કાંડમાં જળ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ણન કરેલ છે. શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 2ના 69-70ના શ્લોકની અંદર તેમજ અધ્યાય 3નો 14મો શ્લોક, અધ્યાય 7નો 4થો શ્લોક, અધ્યાય 9નો 19મો શ્લોક, અધ્યાય 10નો 31મો શ્લોક, અધ્યાય 11ના 28મા શ્લોકમાં જલ તત્વ વિશે ખૂબ જ શ્રીમદ ભાગવત ગીતામાં વર્ણન છે. આદિ શંકરાચાર્ય કૃત તત્વબોધમાં પંચમહાભૂતના સાત્વિક અંશ પ્રમાણે જળ તત્વનો ગુણ રસ છે અને ઇન્દ્રિયોમાં રસેન્દ્રિય જીભ દ્વારા રસ ગ્રહણનું વર્ણન છે. પંચમહાભૂતના રાજસિક અંશ પ્રમાણે જળ તત્વની કર્મેન્દ્રિય જનેન્દ્રિય છે. એટલે કે ઉપસ્થનું કાર્ય જળ ઉત્સર્જનનું વર્ણન છે. પંચમહાભૂતના સાત્વિક રાજસિક અંશોમાંથી પંચીકરણ પ્રમાણે 2 ભાગ પડે છે. આથી સૂક્ષ્મ મહાભૂતમાં તામસિક અંશનો ભાગ ભળેલ છે. પંચકોશો એટલે કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય એમ 5 કોષોમાં અન્નમય કોષમાં જળ તત્વનું મહત્વ વધારે છે. આવું આદિ શંકરાચાર્ય કૃત તત્વબોધમાં ખૂબ જ વર્ણન કરેલ છે. રામાયણમાં કેવટનો પ્રસંગ જળ તત્વ સાથે સંબંધિત છે. કેવટનો જન્મ કાચબા યોનિમાં થયો હતો અને કેવટને મોક્ષ માટે શેષશૈયામાં બિરાજમાન ભગવાન વિષ્ણુના પગના અંગૂઠાને સ્પર્શ કરી મોક્ષ મેળવવું હતું, પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યો હતો. કેવટે ત્રેતાયુગમાં ફરીથી જન્મ લઈ ભગવાન વિષ્ણુ રામ સ્વરૂપે અવતર્યા અને મોક્ષ માટે પ્રાપ્તિ માટે રામના વનવાસ વખતે ગંગા પાર કરતા હતા ત્યારે કેવટે પોતાની નાવમાં ગંગા પાર કરાવવા ભગવાન રામના પાદ સ્નાન કરાવી અમૃત મેળવી મોક્ષ મેળવ્યો હતો. આ જળ તત્વ સાથેનો સંબંધ છે. આથી દરેક મનુષ્ય ના માતા પિતાના પાદ સ્નાનનું અમૃતપાન સૌથી સર્વસ્વ ગણવામાં આવે છે. નિસર્ગોપચાર પ્રમાણે જળ તત્વનું મહત્વ. કુદરતી ઉપચારોમાં સાદુ સ્નાન, બાષ્પ સ્નાન, ઘર્ષણ સ્નાન, ટબ સ્નાન, ભીના કપડું લપેટવું, પાણીના પોતા મૂકવા, જલધોતી, વમન, બસ્તી, એનિમા જેવા ઉપચારોમાં જળ તત્વનો ઉપયોગ થાય છે. તેમજ ઠંડુ પાણી, નવશેકું પાણી, ઉષ્ણ પાણી, મીઠાવાળું પાણીનો ઉપયોગ થાય છે. પાદ પ્રક્ષાલન, ઘૂંટણ સુધી પગને પાણીમાં બોળવા, હસ્ત સ્નાન, પુષ્ટવંશ સ્નાન, મેહન સ્નાન, ઘર્ષણ સ્નાન, જળપટ્ટિકા
લપેટ વગેરે જુદા જુદા સારવાર પ્રમાણે પાણીના ઉપચાર માટેના ખૂબ જ અદ્ભુત પરિણામો મળે છે. યોગ, આસન, પ્રાણાયામ ને મુદ્રા ને જળ તત્વ સાથે સંબંધ, જેમ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ. યમમાં બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયોનો સંયમ એ જળ તત્વ સાથેનો સંબંધ છે. નિયમ એટલે શૌચ, અંતઃકરણની પ્રક્રિયામાં જળ તત્વનો સંબંધ છે. આસન, પદ્માસન, સિદ્ધાસન, વીરાસન એ ઇન્દ્રિયોના ઉપર કાબુ મેળવવા માટેનું આસન છે. પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ એ જળ તત્વ સાથે સંબંધ છે. ઉડિયાબંધ એ જળ તત્વ સાથે સંબંધ છે. વરુણ મુદ્રા જળ તત્વ સાથે સંબંધિત છે. આપણે જુદા જુદા શાસ્ત્રોમાં જળ તત્વ અને એની અગત્યતા વિશે થોડું વધારે સમજીએ. આધ્યાત્મિક ઉપાયો. મનુષ્યના સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એકબીજાના પૂરક છે. આથી તેની જાળવણી માટે જળ તત્વ ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ જાતનું આરોગ્ય જાળવવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવી લેવાથી આરોગ્ય જળવાય એ શક્ય નથી, પણ ભણતર સાથે ગણતર એટલે કે આપણા ભારતીય સનાતન ધર્મના સંસ્કારો અને પવિત્ર શાસ્ત્રોનો અભ્યાસ મુખ્ય બાબત છે. આજે સંયુક્ત કુટુંબના દરેક સભ્યોના હક અને ફરજો સમજવા માટેની સમજણ ખૂટતી જાય છે અને તેને કારણે વિભક્ત કુટુંબમાં વધારો થતો જાય છે. આથી દરેક પરિવાર કે કુટુંબ માનસિક બીમારીઓ વધતી જાય છે. આ માનસિક બીમારી માટે આપણા વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, શ્રીમદ ભાગવત ગીતાનું વાંચન, પઠન અને મનન એકમાત્ર ઉપાય છે. ગૃહસ્થાશ્રમની જવાબદારી. સંયુક્ત કુટુંબ પ્રથા પરિવારની જવાબદારી થી માનસિક, શારીરિક, આર્થિક દુઃખના નિવારણ માટે અથર્વવેદના 14મા કાંડમાં વર્ણન કરેલ છે. બુદ્ધિ તત્વ વધારવા માટે અથર્વવેદમાં સૂક્ત 1 અને સૂક્ત 2 ની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ણન કરેલ છે. અથર્વવેદમાં પહેલા કાંડની અંદર ખાંસી, ઉધરસ, શ્વાસ માટેના વર્ણન કરવામાં આવેલ છે. વિવાહ સંસ્કાર, કુટુંબની જવાબદારી માટે અથર્વવેદના પ્રથમ કાંડના 14મા સૂક્તમાં છે. વિદ્યાની પ્રાપ્તિ માટે પણ અથર્વવેદમાં પ્રથમ કાંડમાં 34મા સૂક્તમાં વર્ણન છે. માનસિક રોગોના નિવારણ માટે અથર્વવેદમાં બીજા કાંડમાં 3જા સૂક્તમાં વર્ણન છે. એક સંપ હળીમળીને રહેવા માટે, જેને પાડોશી ધર્મ, ભાઈચારો કે જે કહીએ છીએ, એવા સ્વભાવ માટે અથર્વવેદમાં બીજા કાંડના 26મા સૂક્તમાં વર્ણન છે. વીર સંતાન પ્રાપ્ત કરવા માટે એટલે કે સંસ્કારી સંતાનો પ્રાપ્ત કરવા માટે 3જા કાંડના 23ના સૂક્તમાં વર્ણન છે. બાળકને સુવડાવવા માટે હાલરડું છે, અથવા કોઈ પણને ઊંઘ માટેનું જે મુશ્કેલી હોય તો 4થા કાંડના 5મા સૂક્તમાં વર્ણન છે. ઘર સંસારની જવાબદારી નિભાવવા માટે શક્તિ મેળવાય યજુર્વેદના 8મા અધ્યાયમાં છે. સંયુક્ત કુટુંબની ભાવના પેદા કરવા માટે ઋગ્વેદના 10મા સૂક્તમાં વર્ણન છે. નારીનો ગૃહસ્થ ધર્મ ની શક્તિ મેળવવા માટે યજુર્વેદના 15મા અધ્યાયમાં છે. બ્રહ્મચર્ય પાલન માટે
યજુર્વેદના 19મા અધ્યાયમાં વર્ણન છે. ગૃહસ્થ જીવન જીવવા, મોહ અને કાયરતા દૂર કરવા માટે પણ વર્ણન શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 2 શ્લોક 2 અને 3 ની વર્ણન છે. મૃત્યુનો ભય દૂર કરવા માટે શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 2 શ્લોક 11, 12, 13 ને 14 માં વર્ણન છે. મોહ માયાથી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવા માટે બીજા અધ્યાયના 58, 61, 66, 67 અને 70 ના શ્લોકની અંદર અદ્ભુત વર્ણન છે. જે વ્યક્તિને આ સૃષ્ટિમાં વિશ્વાસ નથી, પર્યાવરણમાં જળ તત્વ, મોટરસાયકલમાં વિશ્વાસ નથી, જે લોકોને ઈશ્વરમાં વિશ્વાસ નથી, આ પવિત્ર નદીઓમાં સ્નાનના મહત્વમાં વિશ્વાસ નથી, તેઓએ શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 3 ના શ્લોક 14, 15, 16 અને 10મા અધ્યાયનું 31મો શ્લોક સમજવો જરૂરી છે. આપણે જુદા જુદા શાસ્ત્રોમાં જળ તત્વોનું મહત્વ અને અગત્યતા માટે જે ચર્ચા કરી, હવે શિવ સર્વોદય નાડી વિજ્ઞાન પ્રમાણે સ્વાસ્થ્યની જાળવણી માટે આપણે સમજીએ. આપણા શરીરમાં 3 મુખ્ય નાડી છે: ઈડા, પિંગળા અને સુષુમ્ના. આ 3 નાડી આપણા 7 ચક્રમાંથી વિભાજિત થઈ 11 નાડીઓની અંદર વિભાજિત થાય છે અને ત્યાર પછી આપણા 72,000 નાડીઓમાં વિભાજિત થઈ આપણા શરીરનું દેહ ધાર્મિક ક્રિયાઓ થાય છે. જેમ કે કુહુ નાડી એટલે આપણા જુદી જુદી નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ બતાવેલ છે. કુહુ નાડી છે એ નર્મદા નદીના સ્નાન સાથે શંખિની નાડી તાપી નદીના સ્નાન માટે મહત્વ છે. અલંબુસા નાડી ગોમતી નદી સાથે સંબંધ છે. ગાંધારી એ કાવેરી નદીના સ્નાન સાથે સંબંધ છે. પૂષા નાડી એ તામ્રપર્ણી માટે મહત્વ છે. યશસ્વી નાડી ગંડકી, હસ્તી જીવા નાડીને સિંધુ નદી સાથે સંબંધ છે. આમ આપણા જુદા જુદા સ્નાનના પ્રકારો પ્રમાણે જે આપણા શરીરની અંદર આ 11 નાડી છે એ આપણા મુખ્ય મર્મસ્થાન 2 આંખ, 2 કાન, 2 નાસિકા અને આપણી જીવા અને નાભી તેમજ ગુદા અને ઇન્દ્રિયોના નાડી સાથે સીધો સંબંધ છે. 7 ચક્રો નો સંબંધ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે છે અને સ્વાધિષ્ઠાનને ઇન્દ્રિયો સાથે છે. એટલે આ મોહ માયા અને આપણે લોભ, લાલચ, કામ, ક્રોધ, મોહ એ બધાના વિકારોને દૂર કરવા માટે આ મુખ્ય 11 નાડીઓનું મહત્વ છે. 7 ચક્રમાં સ્વાધિષ્ઠાન ચક્ર જળ તત્વનું છે. આપણા શરીરમાં રસમાંથી 7 ધાતુ બને છે. એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ 7 ધાતુનું શુદ્ધિકરણ માટે, એનું પ્રમાણ જાળવવા માટે આપણે સ્વાધિષ્ઠાન ચક્ર મુખ્ય છે. સ્વાધિષ્ઠાન ચક્રના દેવી રાકિની છે. આ શક્તિની દેવી છે અને વનસ્પતિના દેવી છે. આથી આપણા અન્નમય કોષ ને આહારની વનસ્પતિઓ દ્વારા પોષણ આપી સ્વાસ્થ્ય જાળવે છે. નવરાત્રિના બીજા નોરતામાં માતા બ્રહ્મચારિણી એ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે સંબંધિત છે. આથી બીજા નોરતાની ઉપાસના કરવાથી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
સ્વાધિષ્ઠાન ચક્રનું અર્ધચક્રાકાર યંત્ર એટલે કે બીજ તિથિ સાથે સંબંધ છે. આથી ભાઈ બીજનું મહત્વ છે. કારતક માસના શુક્લ પક્ષમાં બીજ એટલે ભાઈ બીજના દિવસે બહેન તથા ભાઈએ યમુના સ્નાન કરવાનું મહત્વ છે અને ભવોભવનું આરોગ્ય જળવાય છે. સ્વાધિષ્ઠાન ચક્રનું શુદ્ધિકરણ કરવાથી મૂત્ર, અસ્થમા, માસિક ધર્મ, પીઠની નીચેના ભાગની બીમારી, રોગ પ્રતિકારક શક્તિ, હોર્મોન્સ, ચિંતા, તણાવ, મન, વાસના, અસ્થિર મગજ, આળસ, હિસ્ટ્રિયા, વાય, કૌટુંબિક પરિવાર સમસ્યા, વ્યક્તિત્વ વિકાસ, કિડની, મૂત્રપિંડ, શુક્રપિંડ, અંડપિંડ, પ્રજનતંત્રના બીમારી, જળ તત્વ દ્વારા સ્વાસ્થ્ય જળવાય છે. મનને શાંત કરવા સમુદ્ર, નદી, તળાવ, સરોવરના કાંઠે બેસવાથી આપણા શરીરના સૂર્ય નાડી અને ચંદ્ર નાડીના પ્રવાહમાં જળ તત્વનું પ્રમાણ સર જળવાય છે અને સ્વાધિષ્ઠાન ચક્ર શુદ્ધ થાય છે. આથી ઇન્દ્રિયો આનંદિત રહે છે અને મન પ્રફુલ્લિત રહે છે. આ સમુદ્ર, નદી, તળાવ, સરોવરના કાંઠે બેસીને મન શાંત થાય છે. જળ તત્વ સપ્રમાણ રાખવામાં આવે તો ચિત્ત શાંત થાય છે. જીભ જીવવા બરાબર કાર્ય કરે છે. દરેક રસના સ્વાદ પારખવામાં સરળતા રહે છે. કર્મેન્દ્રિયોમાં પ્રજનન તંત્રની બીમારીનું સ્વાસ્થ્ય જળવાય છે. સ્વાધિષ્ઠાન ચક્રને વ્યાન વાયુ સાથે સંબંધ છે. વ્યાન વાયુ આખા શરીરમાં સર્વવ્યાપી છે. આ વ્યાન વાયુ લોહીની ગતિ આપે છે. સ્નાયુઓના સંબંધિત રોગો, બ્લડ પ્રેશર, સાંધાના વા સ્વાસ્થ્ય જળવાય છે. લોહી વિકાર સંબંધિત રોગોનું સ્વાસ્થ્ય જાળવવા સૂર્ય નાડી અને ચંદ્ર નાડીના સ્વરમાં જળ તત્વનું પ્રમાણ જાળવવું જરૂરી છે. શરીરમાં જળ તત્વનું પ્રમાણ વધી જાય તો ભૂખ મરી જાય, અશક્તિ આવે, શરીરમાં મેદ વધે, શરદી થાય, ક્ષય, ખાંસી, અનિદ્રા, આંચકી, હાથી પગું, કિડનીની બીમારી, મૂત્રાશયના દર્દો ઉત્પન્ન થાય. જ્યારે જે સ્વર ચાલતો હોય તે સ્વર તિથિ પ્રમાણે બદલવાથી ઘણી બધી બીમારીઓમાં સ્વાસ્થ્ય જાળવી શકાય છે. નિસર્ગોપચાર, કુદરતી ઉપચાર એટલે કે પ્રાકૃતિક ઉપચાર જળ તત્વ ચિકિત્સાને થોડું સમજીએ. આપણા શરીરમાં જળ તત્વ ખૂબ જ અગત્યનું છે અને પંચીકરણ પ્રમાણે પંચ મહાભૂતનું જે પ્રમાણ છે એ પાંચે મહાભૂતનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાય તો જ આરોગ્યમાં ફાયદો વધારે થાય. જેમ કે શીત જળના ઉપયોગથી ચામડી, લોહીનું પરિભ્રમણ, સ્નાયુઓની બીમારી, રક્તવાહિનીઓ સંબંધિત રોગોમાં ઉપયોગી થાય છે. ઉષ્ણ જળ ગરમ પાણી ના ઉપયોગથી રક્ત પરિભ્રમણ ઓછું થતું હોય તેવું, સ્નાયુઓ જકડાઈ ગયા હોય, સાંધાનો દુખાવો હોય, ચામડીમાં ખંજવાળ આવતી હોય તેમાં ઉષ્ણ જળનો ઉપયોગ કરવામાં આવે છે. પાદ પ્રક્ષાલન એટલે કે પાદ સ્નાન, અનિદ્રા, માથાનો દુખાવો, ભૂખ લાગવી, પાચન ક્રિયામાં ઉપયોગી થાય છે. હસ્ત સ્નાન, હાથ અને ખંભા કોણીના સ્નાયુઓ જકડાઈ જવા લોહીનું પરિભ્રમણ વધારે છે. મેહન સ્નાન એટલે મૂત્રેન્દ્રિય સંબંધિત રોગોમાં મેહન સ્નાન ખાસ કરીને શુક્રાણુ, સ્નાયુની નબળાઈ, અનિદ્રા, મગજને શાંત કરે છે. મનને શાંત કરવા સમુદ્ર, નદી ના સ્નાન ઉપયોગી છે. ઘર્ષણ સ્નાન
સુવાળા કપડાને પાણીમાં બોળી હળવેથી ઇન્દ્રિયોને જલ વાળા કપડાથી સ્પર્શ કરવાથી ઇન્દ્રિયોના વિકાર, માસિક સ્ત્રાવ, પેડું, મૂત્રાશય, અનિદ્રા, મગજની બીમારીમાં ફાયદો થાય છે. આ ઘર્ષણ સ્નાન ખાસ કરીને મહિલાઓ માટે વધારે ઉપયોગી છે. જળ પટ્ટિકા શરીરના જુદા જુદા અંગો ઉપર પાણીમાં બોળેલા કપડાની પટ્ટીઓ રાખી અને એને જુદા જુદા અંગમાં લોહીનું પરિભ્રમણ, દુખાવો, તાવ, પેટ પર, કમર, હૃદય, ઘા ઉપર, ગોઠણ, ખંભા, ડોક, કપાળ, માથા ઉપર પાણીના પોતા મૂકી ચિકિત્સા કરવામાં આવે છે. લપેટ પાણીમાં મોટું કપડું હોય એ ભીંજાવી આખા શરીરમાં સુવાળા કપડાને ભીંજવેલા પાણીના કપડાથી લપેટી અને તાવ, ચામડી, બળતરા જેવા રોગો માટે ચિકિત્સા કરવામાં આવે છે. ઠંડુ કે ગરમ પાણી રેડવું જુદા જુદા અંગોમાં દુખાવો, બળતરા, લોહીના પરિભ્રમણ માટે ઠંડુ અથવા ગરમ પાણી રેડીને પણ ચિકિત્સા કરવામાં આવે છે. જલધોતી એટલે કે વમન જઠરની સફાઈ બીમારી, પિત્ત અને કફની બીમારીમાં જલધોતી એટલે કે વમન માટે કરવામાં આવે છે. જલનેતી એક નાસિકામાંથી નાક વાટે પાણી ચડાવી બીજી નાસિકામાંથી પાણી બહાર કાઢવાની પદ્ધતિને જલનેતી કહે છે અને આ જલનેતીથી દમ, શરદી, ખાંસી ના રોગોમાં અને સાઇનસના રોગોમાં ઉપયોગી થાય છે. ઉષ્ણ સ્નાન રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને સવારે ઉઠીને પાણી પીવાથી પેટ સંબંધિત રોગો, કબજિયાત, પિત્ત વિકાર અને દાંતના રોગોમાં ફાયદો થાય છે. બસ્તી એટલે કે એનીમા મોટા આંતરડા સંબંધિત રોગો માટે ગુદા દ્વારા જળ ચડાવી એનીમા એટલે કે બસ્તી આપવાથી ફાયદો થાય છે. તેવી જ રીતે યોની બસ્તી એટલે કે સ્ત્રીઓને બસ્તી આપવામાં આવે છે. બાષ્પ સ્નાન પાણીની વરાળ દ્વારા શરીરને એક પેટીની અંદર ડોકથી નીચેના ભાગનું શરીર પેટીમાં રાખી અને વરાળ પસાર કરવાથી ચામડી, સ્નાયુ, લોહીનું પરિભ્રમણ, સાંધાના દુખાવાની અંદર સારવાર કરવામાં આવે છે. તેમજ જુદા જુદા અંગોની સારવાર કરવા માટે ખંભા, કરોડરજ્જુ, કમર, હાથ, કોણી, પગ, પિંડી, ગોઠણ જેવા ભાગોમાં નળી વાટે પાણીની વરાળનો શેક કરવાથી સ્નાયુ અને લોહીના પરિભ્રમણના રોગોની સારવાર કરવામાં આવે છે. આયુર્વેદમાં જળ તત્વોનું ખૂબ જ મહત્વ વર્ણેલ છે. આપણે નિસર્ગોપચાર, કુદરતી ઉપચાર એટલે કે પ્રાકૃતિક જળ ચિકિત્સામાં જે વર્ણન કરેલ છે તે જ વર્ણન આયુર્વેદની અંદર સ્વસ્ત્રુતમાં, પંચકર્મમાં ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ણવેલ, વિસ્તારથી સમજાવેલ છે. જેમાં ચરક સંહિતા, સુશ્રુત, ભાવપ્રકાશ જેવા અન્ય ગ્રંથોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. આયુર્વેદમાં મહિના પ્રમાણે પાણી પીવાનું વર્ણન છે. જેમ કે કારતક અને માગશર માસમાં શુદ્ધ પાણી કોઈ પણ પાણી પી શકાય. પોષ મહિનામાં સરોવરનું પાણી પી શકાય. મહા મહિનામાં તળાવનું પાણી પી શકાય. ફાગણ મહિનામાં કૂવાનું પાણી પી શકાય. ચૈત્ર મહિનામાં એટલે કે ચોંડઈ ખીણની શિલાનું પાણી પી શકાય. વૈશાખ મહિનામાં ઝરણાનું પાણી પી શકાય. જેઠ મહિનામાં જમીનનું પાણી પીવાય એટલે કે કૂવા અને બોર. અષાઢ મહિનામાં કૂવાનું પાણી પીવાય. શ્રાવણ મહિનામાં દિવ્ય જળ એટલે કે વરસાદનું પાણી પીવાય. ભાદરવા મહિનામાં કૂવાનું પાણી પીવાય. આસો મહિનામાં ખીણ અને શિલાનું પાણી પીવાય.
તાંબાના વાસણમાં ભરેલ પાણી સવારે ઉઠીને પીવાય. માનવ વસ્તીથી દૂર પહાડોના ઝરણા કે નદીનું પાણી બારેમાસ પી શકાય. પ્રદૂષણયુક્ત નદી, કુવા, તળાવ, સરોવરના પાણી પીવાથી અનેક રોગ થાય છે. આવા પાણીને ઉકાળીને અથવા આરો દ્વારા પી શકાય. મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ ઉત્તમ છે. તેને સંગ્રહ કરી અમૃત સમાન છે. વરસાદનું પાણી ઉત્તમ છે. તેને સંગ્રહ કરી ઉપયોગમાં લઈ શકાય. બરફવાળું પાણી ખૂબ જ ગરમ, અતિશય ઠંડુ પાણી પીવાથી બીમારીઓ વધે છે. ઋતુ પ્રમાણે જળના ગુણ. હેમંત ઋતુમાં વરસાદનું પાણી સ્નિગ્ધ, શીતળ, ગુરુ અને પચવામાં ભારે છે. શિશિર ઋતુમાં આવેલ વરસાદનું પાણી લઘુ, કફ તથા વાયુને મટાડનાર છે. વસંત ઋતુમાં વરસાદનું પાણી કસાય, તુરું, મધુ, વૃક્ષ ગુણો ધરાવે છે. ગ્રીષ્મ ઋતુનું જળ રસવાહી, સ્રોતોને કફથી રૂંધનાર છે. વર્ષા ઋતુનું પાણી પિત્ત કરનાર છે. શરદ ઋતુનું પાણી બળકારક, ગુરુ, સ્નિગ્ધ હોય છે. ઝાકળનું પાણી શીતળ, વૃક્ષ, કફનાશક, વાયુને વધારનાર છે. હિમ પાણી એટલે કે ઠાર પડવો એ શીતળ, કફ, પિત્ત કે વાયુને દૂષિત કરતો નથી, એટલે કે ત્રણેય દોષને નુકસાન કરતો નથી. કરાના જળનું પાણી જઠરાગ્નિને મંદ કરે છે, પાચન શક્તિ મંદ કરે છે. ગાંગ જળ એટલે કે ધારા જળ એટલે કે વરસાદની ધાર પડતી હોય ત્યારે સીધું ઝીલેલું પાણી વસ્ત્ર ગાળણ કરી આ પાણી નિર્મળ, મેઘાવર્ધક, બુદ્ધિ વધારે, ધાતુ વધારનાર છે. દિવ્ય જળ એ શીતળ, પવિત્ર, કલ્યાણકારી, લઘુ, હલકું હોય છે. પરંતુ જમીન ઉપર પડવાથી તેના ગુણો બદલાય છે. ભૌમ જળ એટલે કે જમીનમાંથી મેળવેલું જળ, વાવ, કુવા, બોરનું પાણી વગેરે, જંગલ, સજીવ તથા જમીનમાં રહેલ ખનિજો, જીવજંતુઓના મળમૂત્રોને હિસાબે તેમજ ખારા, કડવા, લવણ રસ, તુરા, છારયુક્ત જોવા મળે છે. આથી ભૌમ જળને યોગ્ય ચકાસીને પીવું જોઈએ. હિમાલયમાંથી નીકળતી નદીઓના જળ અતિ પવિત્ર, નિર્મળ અને હિતકારી, મનને શાંત કરનાર છે. વર્ષા ઋતુના નદીમાં પાણી કીડી મકોડાના મળમૂત્ર વાળા તેમજ અન્ય જીવજંતુઓ હોય, તેથી વર્ષા ઋતુમાં નદીનું પાણી પીવા માટે હિતાવહ નથી. તળાવ, સરોવરના પાણી શરદ પૂનમ પછી પીવા લાયક છે. મોટા શહેરો, ઉદ્યોગો, રસાયણ ઉદ્યોગો, આજુબાજુ જમીનમાં કુવા, બોર, નદી, તળાવનું પાણી ખૂબ જ હાનિકારક હોય છે. આવા પાણી પીવાથી શરીરમાં લોહી, વિકાર, કૃમિ, ચામડીના રોગ, ધાતુઓના અનબેલેન્સ, હોર્મોન્સ અને અંતઃસ્ત્રાવને નુકસાન કરે છે. અનિવાર્ય સંજોગોને કારણે પાણી પીવું પડે તો સૌથી ઉત્તમ પાણી ઉકાળીને ઠંડુ થઈએ પીવું હિતકારી છે. સૌથી ઉત્તમ અને સરળ ઉપાય કે આશરે એક વ્યક્તિને 2 લીટર પાણીની જરૂરિયાતના હિસાબે વર્ષમાં છેલ્લા વરસાદથી પ્રથમ વરસાદ સુધીના 10 મહિનામાં વ્યક્તિ દીઠ આશરે 500 થી 600 લીટર પાણીની જરૂરિયાત હોય. આમ એક કુટુંબ દીઠ આશરે 5000 લીટર પાણીની ટેન્ક વરસાદના પાણીથી ગાળીને ભરી સંગ્રહ કરવામાં આવે તો આ સૃષ્ટિનું સૌથી ઉત્તમ પાણી આપણા શરીર માટે, આરોગ્ય માટે આપણે મેળવી અને આ ઉપયોગ કરી શકીએ. આપણે સૌ જળ તત્વના દેવતા વરુણ દેવને પ્રાર્થના કરીએ કે આપણા સૌનું, આ સૃષ્ટિના દરેક સજીવોનું
જળ તત્વો દ્વારા આરોગ્ય જળવાય તેને માટે નમસ્કાર, પ્રણામ, વંદન કરીએ. હું અહીં મારા વક્તવ્યને વિરામ આપું છું. હવે આપણે પ્રથમ પ્રશ્નોત્તરી અને તેના ઉત્તરોનો સંવાદ કરીશું. ત્યારબાદ વધારાના જ્ઞાન માટે સમીક્ષા તથા ચર્ચા અને અનુભવોની જ્ઞાન ગોષ્ઠી કરીશું. આપ સૌને વંદન. જય સોમનાથ મહાદેવ. જય સોમનાથ, જય સોમનાથ. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો, જેમણે આજે જલ તત્વ અને જલ ચિકિત્સા વિશે માહિતી આપી, જલોપચાર અને જલ તત્વ વિશે તો વિસ્તૃત માહિતી આપી, પાણીના ઘણા બધા સ્વરૂપો વિશે સરસ માહિતી આપી. હવે બધા વતી હું કેટલાક સવાલ પૂછું છું. પાણીનું અણુસૂત્ર શું છે ખાટ સાહેબ? H2O, 2 ભાગ હાઇડ્રોજન, 1 ભાગ ઓક્સિજન. બરાબર છે. હલકું પાણી અને ભારે પાણી વિશે તફાવત આપો તો. હા, એટલે પાણી છે એની અંદર ઘણા બધા ક્ષારો ઓગળેલા હોય છે. એમાં મુખ્યત્વે ક્ષાર જે ભારે પાણી છે એમાં કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ છે એ વધારે ભારે હોય છે. પણ થોડા પ્રમાણમાં જો સોડિયમ ક્લોરાઇડ ફોર્મ હોય અથવા તો કેલ્શિયમ મેગ્નેશિયમના ક્લોરાઇડ હોય તો એ થોડું પચવામાં હલકું હોય છે. પણ કાર્બોનેટ વાળા જેટલા છે એ મુખ્યત્વે ક્ષારીય પાણી છે એ ભારે હોય છે. બરાબર છે. બીજું અમુક જે ઊંડા બોરના પાણીમાં કેલ્શિયમ અને બીજું મેગ્નેશિયમના ક્ષારો હોય છે, એ પાણી પચવા માટે કેવું ગણી શકાય, પીવા માટે? એટલા માટે જ આપણે અત્યારે ખાસ કરીને રાજકોટ, જુનાગઢ જિલ્લામાં અને જામનગરનો જે થોડો ભાગ પોરબંદર સાઈડનો છે એ જમીનની અંદર ચૂનાના પથ્થરોની ખાણો ખૂબ જ આવેલી છે. એટલે એ જમીનમાં જ્યારે વરસાદનું પાણી આવે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટના ક્ષારો ખૂબ જ હોય છે. જેમ કે હમણાં છેલ્લા 8-10 વર્ષથી મારા જાણ મુજબ જુનાગઢ પ્રોપરની અંદર 500 ફૂટથી નીચેના બોરમાં સેલિનિટી 800 થી 1000 સુધી ppm સુધી છે. એટલે ખૂબ જ કહેવાય. અને કદાચ આપણે 1 લીટર પાણી તપેલામાં અગાસીમાં રાખી દઈ અને એ પાણી જો ઉડી જાય તો એમાં મુઠ્ઠી ભરાય એટલો સોલ્ટ આપને જોવા મળે છે. કદાચ 2 કલાક તમે એમનેમ રાખશો તો પણ તમારે 2-3 ચમચી ક્ષાર તમને મળી આવે છે. એટલે કિડની માટે આ પથરીના રોગો થવા માટે આ ખૂબ જ નુકસાન કરતા છે. આથી જ બોરના પાણી ખાસ કરીને ખડકવાળા પ્રદેશો છે કે જે સૌરાષ્ટ્રના પ્રદેશો, કચ્છ, ત્યાં આરોનું પાણી પીવું હિતાવહ છે. બરાબર, સરસ. બીજું દરિયાનું પાણી સામાન્ય રીતે તો પી શકાય એટલું હોતું નથી, એટલું બધું ખારું હોય છે. તો દરિયાનું પાણી મીઠું કરવાની કોઈ પ્રોસેસ હોય છે? મીઠા કરવાના પાણી એટલે અત્યારે સૌથી વધારે આપણા નજીકની અંદર જોઈએ તો અબુ ધાબી ને દુબઈ છે, ત્યાં 100% પાણી દરિયાના પાણીમાંથી આરો દ્વારા, રિવર્સ ઓસ્મોસિસ દ્વારા, એટલે કે આપણે જે ઘરમાં આરો કરીએ છીએ એના કરતા 60 થી 70 ગણી કેપેસિટી વાળું સોલ્ટને જે સાઇડ મૂવમેન્ટ કરી અને એ ડિસ્ટિલ વોટર, નિયર ટુ ડિસ્ટિલ વોટર જેવું પાણી એ બનાવે છે અને એ પીવા માટે વાપરે છે. બરાબર છે. તો ડિસ્ટિલ મોંઘું પડે છે. બરાબર, ઓકે. જેમ કે વેરાવળ કે રેવનવાળા પણ એ રીતનું દરિયાનું ખારું પાણી, મીઠું પાણી બનાવે છે, એટલે ખારાશ દૂર કરીને, રેવન કંપની. બીજું એટલે અહીંયા મીઠાપુર ટાટામાં છે ને એની કોલોનીમાં સેમી આરો પાણી, એટલે કે લગભગ 150-200 ppm સુધી ક્ષાર હોય ને એટલું પાણી તે બનાવે. અને દુબઈની અંદર પણ હું 2015માં ગયો તો ત્યારે એના પાણીના જે હતા એ 150 થી 200 ppm સુધી તો રાખે જ છે એમ. બરાબર છે. આ ડિસ્ટિલ વોટરના ઉપયોગો જણાવો તો. ડિસ્ટિલ વોટર, નિશ્ચિંતિત પાણી. ડિસ્ટિલ વોટરનો સૌથી વધારે ઉપયોગ જે છે
એ આપણે ખાસ કરીને જે મેડિસિન વેલ્યુ માટે એ ગ્લાસ ડિસ્ટિલ વોટર, એટલે એમાં કોઈ પણ મેટલ પણ નહીં, ગ્લાસ ડિસ્ટિલેશન એટલે એની એસેમ્બલી 100% ગ્લાસની હોય, એમાંથી બનાવે છે. અને એ મેડિસિનની અંદર ઇન્જેક્શન છે, પછી આપણા જે જુદા જુદા લિક્વિડ સ્વરૂપો બનાવે એમાં ડિસ્ટિલ વોટરનો ઉપયોગ સૌથી વધારે છે. ત્યારબાદ હાઈ ક્વોલિટીના આ એનાલિસિસના જે સાધનો છે ઓટોમેટિક, જેમ કે અત્યારે આપણા બ્લડ ને યુરિન ને જે ચેક કરવા માટેના ઓટો એનાલાઇઝર જે છે એના પણ કેમિકલ ઓગાળવા માટે 100% ગ્લાસ ડિસ્ટિલ વોટર વાપરવામાં આવે છે. બરાબર, સરસ. બીજું ગરમ પાણીના ઝરા, એમાં કયું તત્વ વધુ હોય છે? ગરમ પાણીના ઝરા એટલે એમાં સલ્ફર તત્વ હોય છે. અને આપણે અહીંયા તુલસી શ્યામ પાસે પણ છે, અને એ પાણીને તમે રાખી અને થોડું તમે તડકામાં રાખશો તો તમને નીચે સલ્ફરના સેડિમેન્ટ જોવા મળશે. બરાબર. બીજું પાણી થોડું ઠંડુ થઈ જાય પછી જો કેમિકલી અનુભવ હોય તો એ સૂંઘો તો આપણે જે દારૂગોળા એટલે કે પેલાના જમાનામાં આપણે દિવાળીમાં સલ્ફર ગંધક ની ગોળીઓ ફોડતા, ઈ જે સલ્ફર એટલે કે ગંધક છે એની સ્મેલ આવતી હોય છે. બરાબર છે. બીજું આ ગરમ પાણીના ઝરામાં નાહવાથી કયા રોગોમાં ફાયદો થાય ખાસ કરીને? ખાસ કરીને ચામડીના લગભગ એટલે કે જે સોરિયાસિસ છે, કોઢ છે એવા નહીં, પણ જેની અંદર પસ હોય, ઇન્ફેક્શન હોય, આવા બધા છે, દાદર છે, ખસ છે, એવા રોગોની અંદર નાની નાની ફૂડલીઓ થાય એવા રોગોની અંદર એ ફાયદો કરે છે. અને ચામડીના રોગો એના ઉપરથી ચામડીના ડોક્ટરો છે એ ચામડીના રોગના પેશન્ટ હોય એને સલ્ફરયુક્ત સાબુ બજારમાં પણ મળે છે. એ ઝરણાનો જે ફાયદો છે એ આ સાબુમાં પણ મળે છે. બરાબર, સરસ. બીજું કેટલાક લોકો નદીમાં વીડો બનાવતા હોય છે અને વીડાનું પાણી પીતા હોય છે, તો એના માટે કંઈક પ્રકાશ પાડો. વીડો કઈ રીતનો બનાવાય? હા, એટલે આમ તો હવે બધા ભૂલાઈ ગયા, પણ જે ખેડૂતો છે કે જે બાજુમાં નદી ન હોય પણ નાના નાના જેને ઝરણા કે હોકળા કહીએ એ સુકાઈ ગયા હોય અને પાણી આજુબાજુમાં ન હોય તો રેતી એટલે એ જે નાનું ઝરણું હોય એનો ખાડો જે હોય સુકાઈ ગયો હોય કે જેમાં 1 ફૂટ સુધી રેતી પણ સુકાઈ ગયેલી હોય, પણ તમે એને 2 ફૂટ સુધી નીચે ખોદો તો અંદર પાણી આવી અને થોડીક વારની અંદર તમારે એક માટલું કે ડોલ ભરાય એટલું પાણી આવી જાય અને એ ઉલેચતા હોય છે. અને આવો અનુભવ 1991માં માંડવીમાં દરિયા કાંઠે એટલે કે જ્યાં દરિયાના પાણી નો છેડો હતો ત્યાંથી ફક્ત 25 ફૂટ દૂર વીડો કરી અને એક સાકર જેવું મીઠું પાણી અમે જાતે જોયેલું છે અને પીધેલું છે. બરાબર છે. પાણીના 3 સ્વરૂપો છે, એના વિશે માહિતી આપો. પાણીનું એક તો વાયુ સ્વરૂપ છે કે જેને આપણે વરાળ કહી અને એ પણ H2O છે. પછી જળ સ્વરૂપ એટલે આપણે જે પાણી કહીએ છીએ, અને બીજું છે ઘન સ્વરૂપ જેને બરફ કહીએ છીએ. પણ વાયુ સ્વરૂપની ડેન્સિટી એટલે કે 0.89 જ હોય છે, જ્યારે પાણી કરતા બરફ હલકો છે એટલે પાણીની અંદર બરફના ટુકડા નાખવામાં આવે તો એ તરતા હોય છે, કારણ કે એની 0.95 સમથિંગ ડેન્સિટી છે. આ 3 સ્વરૂપ. બરાબર, સરસ સરસ. બીજું જે ઠંડા પાણી વડે સારવાર થતી હોય, જેમ કે ટાઢે પાણીએ ખસ ગઈ તો એ કંઈક આમ તો કહેવતનો અર્થ પાછો અલગ છે, ટાઢે પાણીએ ખસ ગઈ, તો ઠંડા પાણીથી કયા કયા રોગોમાં ફાયદો થાય? એટલે ખાસ કરીને તમારે જ્યારે લોહી વધારે પરિભ્રમણ થતું હોય, જેમ કે આપને કઈ લાગેલું હોય અને ત્યારે તમે એ લોહીને બંધ કરવા માટે એટલે લોહીને ક્લોટિંગ થાય એટલે લોહીનો પ્રવાહ તમારે સીમિત કરવો હોય, ઓછો કરવો હોય તો ઠંડુ પાણી રેડવામાં આવે છે. અને કોઈ ઘા વાગેલો હોય તો આપણે ઘણીવાર એમાં બરફનો ટુકડો ઉપર મૂકીએ છીએ એટલે લોહી વહેતું બંધ થઈ જાય છે. એટલે ઠંડા પાણીનો જે ગુણ છે એ નળીઓ સંકોચાય છે એટલે લોહીનું પરિભ્રમણ ઓછું કરે છે.
પણ જ્યાં સ્નાયુઓ સંકોચાઈ ગયા હોય, નળીઓ સંકોચાઈ ગઈ હોય અને લોહીનું પરિભ્રમણ વધારવાની જરૂર છે, ત્યાં ગરમ પાણીનો શેક કે પાણી રેડવામાં આવે છે. બરાબર છે. કટી સ્નાન વિશે માહિતી આપો. કટી સ્નાન ખાસ કરીને શું છે, હરસમસા ને પ્રોબ્લેમ હોય ત્યારે પાઇલ્સ ને એની અંદર. હા બરાબર. એટલે મોટા આંતરડાના ગુદા માર્ગની અંદર જે કઈ પ્રોબ્લેમ હોય અથવા તમારા જે આપણે જેને ગોળો શબ્દ કહીએ છીએ, સાથળ અને કમર વચ્ચેના, ઈ હાડકા અને એના સ્નાયુઓનો પ્રોબ્લેમ હોય તો આપણે સાથળના અડધા ભાગથી કમરના એક વેત ભાગ આપણે પાણીમાં ડૂબે એવું એક ગોળ ટબ રાખે અને એમાં પાણી ભરી અને બેસીને કટી સ્નાન કરવાનું વિધિ છે. બરાબર, સરસ સરસ. બીજો જળના દેવતા વરુણ દેવ ગણાય છે, તો વરુણ દેવ એટલે કે ઇન્દ્રદેવ? વરુણ દેવ એટલે ઇન્દ્રદેવ નહીં, પણ ચંદ્રદેવ સાથેનો સંબંધ છે એને, ચંદ્ર ગ્રહ સાથે. બરાબર. કારણ કે ઇન્દ્રદેવ છે એ આકાશ તત્વના છે. બરાબર. બીજું 2/11 ખાસ એમનું મહત્વ જણાવો, જેમ કે જલઝીલણી એકાદશી અને બીજું નિર્જળા એકાદશી. જ્યારે ભીમ છે એ ક્યારે ભૂખ્યો ન રહી શકતો અને ત્યારે એને ઉપવાસ માટેનું જ્યારે કહેવામાં આવેલું, ત્યારે એને એમ કીધું કે હું આખું વર્ષ બધી 11 ન લઈ શકું, ઉપવાસ ન કરી શકું, ત્યારે એને ભગવાન કૃષ્ણએ કીધું કે આપણી બધી 11 માંથી એક જ 11 જો લેવામાં આવે અને તે દિવસે જો પાણી પણ ન પી તો બધી જ 11 26 આમ તો 24 થાય, પણ પેલું અધિક માસ હોય તો 26 થાય. તો આ 24 કે 26/11 નું પુણ્ય મેળવવું હોય તો એ ભીમ 11 ના નામથી એટલે ઓળખાય છે ને નિર્જળા 11 કહેવાય છે. જલઝીલણી છે એ બેન છે, એ ભાઈ માટેની પ્રાર્થના કરે છે અને જલ ઝીલવાની વાત કરે છે. બીજું કે જ્યારે આપણે સપણ થાય છે ત્યારે જલ દેવાની જે વાત છે એને જલ ઝીલવું પણ સપ કહેવામાં આવે છે. બરાબર છે. બીજું, પૃથ્વી પર કેટલા ટકા પાણી છે? જનરલી પૃથ્વી ઉપર 70% ની આસપાસ પાણી હોય છે. બરાબર, એટલે કે સરસ. દરિયાનો વિસ્તાર અને આપણો પૃથ્વી જમીનનો વિસ્તાર. બરાબર. બીજું, આપણા શરીરમાં કેટલા ટકા પાણી હોય છે? શરીરની અંદર પણ એવરેજ આપણા ટોટલ વજનના પ્રમાણમાં આશરે 65 થી 75% હોય છે અને જુદા જુદા અંગમાં જુદું જુદું પ્રમાણ હોય છે. જેમ કે લોહી છે તો એની અંદર 90% પાણી નીકળે, પછી મળ છે તો એની અંદર 60-70% નીકળે, હાડકા છે તો એમાં 30% નીકળે, પણ આખા આપણા શરીરના કુલ વજનના પ્રમાણમાં આશરે 65 થી 75% પાણી જુદી જુદી પ્રકૃતિ પ્રમાણે હોય છે. બરાબર, સરસ. એક જલોદર એટલે કે પાણી ભરાઈ જવું નો રોગ છે, અને એના વિશે માહિતી આપો. ડ્રોપસી એટલે ખાસ કરીને પેટની અંદર પાણીનો સંગ્રહ થાય કે જે કિડની વાટે નીકળી ન થાય અને એ ગાંઠ સ્વરૂપે જેને જલોદર તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે પગ ભરાઈ જવા એટલે પગમાં સોજો આવવો એ પણ કિડની રિલેટેડ છે અને એના ઉપરથી પગના તળિયે, કારણ કે જળ તત્વ છે એ આપણા પગના તળિયા અને પંજામાં એનું સ્થાન છે, એટલે જ્યારે કિડનીની બીમારીઓ હોય એમાં તમારા પિંડીથી નીચે સુધીના પગમાં સોજો પ્રથમ આવે છે. બરાબર છે. બસ્તીથી થતો ફાયદો જણાવો. બસ્તીમાં પણ મોટાભાગે અલગ અલગ હોય છે, ક્યારેક પાણી હોય, ક્યારેક તેલ હોય કે ઘી હોય કે અલગ અલગ સ્વરૂપની બસ્તી હોય છે. તો એટલે ખાસ કરીને મોટા આંતરડાની બીમારીઓ, એમાં જો હરસ મસા હોય તો એના માટે થઈને પ્રક્ષેપ દ્રવ્યો લઈ અને
તેલની બસ્તી કરવામાં આવે છે. જ્યારે અંદરના આંતરડાના સ્નાયુઓ કે ચામડી છે એ સુકાઈ ગઈ હોય અને કંઈ શોષણ ન થતું હોય તો પણ તેલની બસ્તી કરવામાં આવે છે. ક્યારેક મળ છે એ કબજિયાત હોય ને મળના નિકાલ માટે હોય જેને એનીમા કહેવાય, ત્યારે પણ એની સ્મૂધ માટે પેલા પાણી અને પછી તેલ અથવા પેલા તેલ ને પાણી જુદી જુદી પ્રકૃતિ પ્રમાણે એ ગુદા દ્વારેથી ચડાવી અને પાછું મોટા આંતરડાને સફાઈ માટે કરવામાં આવે છે. એવી જ રીતે સ્ત્રીઓમાં યોની બસ્તી છે અને યોની સંબંધિત રોગો જે છે એના માટે પણ એના પ્રેક્ષક દ્રવ્યો એટલે કે પાણી અથવા તેલમાં વનસ્પતિઓના ઉકાળા કરી અને ગાળી અને આપવામાં આવે છે. બરાબર, સરસ. બીજું તાવ વખતે ખાસ કરીને પાણીના પોતા મૂકવામાં આવે છે કપાળ ઉપર, તો એના વિશે માહિતી આપો. એટલે જનરલી પાણીનું ઉષ્ણતામાન છે એ ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે, પણ સામાન્ય રીતે આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી છે અને જ્યારે તાવ આપણે આવે છે ત્યારે એ 38 કે 39 ડિગ્રી થાય ત્યારે આપણે અનુભવી શકીએ છીએ. આ શરીરનું તાપમાન છે એ ખાસ કરીને મગજ ને વધારે નુકસાન કરે, એટલે મગજને ઠંડુ રાખવું જરૂરી છે અને પાણીની અંદર મીઠું નાખવાથી એનું 10% ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે. એટલે પાણીના પોતા કપાળે મૂકવામાં આવે તો મગજને તાવની એટલે કે ગરમીની અસર ઓછી થાય છે અને એને કંટ્રોલ કરવા માટે કે મગજને નુકસાન ન કરે એના માટે આ ટેમ્પરેચર ઓછું, એટલે પહેલાના જમાનામાં બરફ કે નહોતા પણ બરફનું પાણી છે એ આપણી લોહીની નળીઓને જલ્દી સંકોચે છે એટલે એ થોડું નુકસાન કરે છે. જ્યારે નોર્મલ આપણી લોહીની નળીઓને સંકોચન કર્યા વગર ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે, એટલે મીઠાના પોતા એ સરળ છે. બીજું કે બીમારી હોય ત્યારે કોઈ જીવ જંતુ કે મચ્છર કે હોય અથવા તો બીજા કોઈ હોય તો એ કપારે કે લાગે તો એના મળમૂત્ર કે એના ડંખથી આ એન્ટીસેપ્ટિક તરીકે મીઠાનો ગુણ છે, એટલે મીઠાના પોતા મૂકવામાં આવે છે. બરાબર, સરસ સરસ. બીજું આપો શું કે નેતિ વિશે માહિતી આપો, જલ નેતિ વિશે. જલ નેતિ એટલે એક લોટા જેવું હોય ને એમાં નીચેની સાઈડમાં એક ભૂંગળી જેવું હોય, તો એક નાસિકામાંથી લોટા દ્વારા પાણી કરવામાં આવે છે અને બીજી સાઈડમાં આપણે 45 ડિગ્રી નમેલા હોય તો બીજી નાસિકામાંથી પાણી નીકળે છે. આવી જ રીતે જમણી અને ડાબી નાસિકામાંથી વારાફરતી પાણી પસાર કરવાની રીતને જલ નીતિ કહેવામાં આવે છે. વાહ વાહ, સરસ સરસ સરસ. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બિખાટ સાહેબનો. સરસ વક્તવ્ય રહ્યું અને પ્રશ્નોના જવાબ પણ સરસ આપ્યા. આભાર. સરસ.